ભારતના વડાપ્રધાન અને કહેવાતા ગુજરાતના પનોતા પુત્ર કે જેણે કોઈ દી બોલ્યો પાડ્યા નથી એવા પનોતા પુત્ર પણ સાસણ આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના સાસણ ગામમાં. ગીર સોમનાથ જિલ્લો અત્યારે એવો રૂપકડો કરી દીધો છે કે મોદી સાહેબને એમ થાય આ તો બહુ સરસ મજાનું છે. તમે જે કરોડો રૂપિયા જે બગાડ્યા છે એ ખાલી મોદી સાહેબના સ્વાગતમાં બગાડો છો. આખો વેરાવળ જિલ્લો રોડ નવા કરી દીધા છે. કાં રોડ બાબત તમને વાંધો છે કાંઈ મોદી સાહેબને? અમે રોદા ખાઈશ બધાય, આમ તો રોદા ખાવાનું શું છે? મોદી સાહેબ એટલે તમારે રસ્તા કરી દેવાના. મોદી સાહેબને ખરેખર વિસાવદરથી શાસન હકવું તો ખબર પડે કે દિશા શું છે. એટલે ખોટા ખર્ચા કરો મને રૂપિયા ક્યાં તમારા કોઈના બાપના દેવાના જ ભાઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ સુધી ગુજરાતમાં રહેવાના છે. જામનગરથી લઈને સોમનાથ સુધીની સફર કરવાના છે. જામનગરમાં સર્કિટ હાઉસની મુલાકાત લીધા બાદ વનતારાની મુલાકાત લીધી ને ત્યારબાદ એ બપોરના સમયે એ સોમનાથ ખાતે પહોંચ્યા ને ત્યાં દર્શન કર્યા છે. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે વિપક્ષ કટાક્ષ કરવાની છે, સવાલો ઊભા કરવાની છે. જૂનાગઢના એક કોંગ્રેસના પ્રમુખ એમનો એક વિડીયો આવ્યો છે અને કહ્યું છે કે તમે સાહેબ જરાક વિસાવદરથી સાસણવાળા રોડ ઉપર જઈને જોજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ, જે રસ્તાઓ ખરાબ હતા એને તાત્કાલિક રીતે સમારકામ કરીને નવા નકોર બનાવી દેવામાં આવે છે, એ પછી રોડનું શું થાય છે એ ખબર નથી. વિકાસની વાતોની ને બધી વાતો આપણે કરીએ છીએ ત્યારે કોંગ્રેસ એવા સવાલો ઊભા કર્યા અહીંયા કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, તો એ ખર્ચો કરો ને યાર. વિસાવદર સાસણવાળા રોડ ઉપર બહુ જ ખરાબ છે અને આપણા સાસણની મુલાકાતે તો જવાના જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. તો કોંગ્રેસે એવા આરોપ કરતા એક વિડીયો સામે આવ્યો પ્રમુખનો, જૂનાગઢના કોંગ્રેસના એક પ્રમુખ છે એમનો, કે ભાઈ કરોડો રૂપિયાનો ખર્ચો આ બધું જ થાય તો વિસાવદર સાસણવાળા રોડ ઉપર થોડાક વડાપ્રધાનને કેવું કે ભાઈ જઈને જુઓ એમ ત્યાં કેવી હાલત છે. પેલા એ કોંગ્રેસના પ્રમુખને સાંભળો કે જેમાં વડાપ્રધાનના આગમન સમયે કેવા આરોપો નાખ્યા છે અને તંત્ર પર શું કહ્યું છે. નમસ્કાર મિત્રો, વન્ય પ્રાણી સપ્તાહ એટલે કે 3જી માર્ચથી શરૂ થઈ રહ્યું છે, 2જી માર્ચથી. તો આ તકે આપણા ભારતના વડાપ્રધાન અને કહેવાતા ગુજરાતના પનોતા પુત્ર કે જેણે કોઈ દી બોલ્યો પાડ્યા નથી એવા પનોતા પુત્ર પણ સાસણ આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના સાસણ ગામમાં. એટલે ગીર સોમનાથ જિલ્લો અત્યારે એવો રૂપકડો કરી દીધો છે કે મોદી સાહેબને એમ થાય આ તો બહુ સરસ મજાનું છે તંત્રએ. શું કામે કે ભાઈ મોદી સાહેબને એમ થાય બહુ સુખ શાંતિ છે, પણ ખરેખર તમારી ખાનદાની હોવી જોઈએ. તમે જે કરોડો રૂપિયા જે બગાડ્યા છે એ ખાલી મોદી સાહેબના સ્વાગતમાં બગાડો છો. આખો વેરાવળ જિલ્લો રોડ નવા કરી દીધા છે. કાં રોડ બાબત તમને વાંધો છે કાંઈ મોદી સાહેબને? અમે રોદા ખાઈશ બધાય, આમ તો રોદા ખાવાનું શું છે? મોદી સાહેબ એટલે તમારે રસ્તા કરી દેવાના, મોદી સાહેબને હાલવાના. મોદી સાહેબને ખરેખર વિસાવદરથી શાસન હકવું તો ખબર પડે કે દિશા શું છે. આ બે જિલ્લાને જોડતી કડી, શોર્ટકટ કડી છે સાસણ રોડ. વિસાવદર સાસણ રોડ છે એ જોડતી કડી છે, તો ત્યાંથી મોદીને કોણ ખબર પડી જાય કે કેમ દિશા થાય છે. બે ફાર્મ રૂપિયા તમે બગાડો છો અને આ તમે વિચાર તો કરો, જ્યાં વન્ય પ્રાણીનો દિવસ તમે ઉજવો છો ત્યારે તમે ખેડૂતની દિશા જોઈ છે? નાનપણથી બાળકની જેમ એ લોકોએ આંબા અને વૃક્ષો મોટા કર્યા છે ને અત્યારે 20-20 વર્ષના આંબા થઈ ગયા છે ને કાપવા પડે છે. દિશા બગાડી નાખી તમે. મોદી સાહેબે જે નામ વાતો કરી મોટી મોટી
કે ખેડૂતની દિશાને દિશા બદલાઈ નાખશું, પણ તમે દિશાને દશા બગાડી નાખી છે ખેડૂતની. તો તમે જોવો તો ખરા, આ આખા લગભગ 90% બગીચામાં મધ્યો આવી ગયો છે. છેલ્લા 3 વર્ષથી આ દિશા હાવ કાંઈ છે જ નહીં. કેરી, તમે કેરી ખાવાની મજા આવે છે, વખાણ કરો છો સાસણની કેરી, બરાબર, સચિવાલયમાં ઠેર મોકલો છો, પણ કલ્પના કરી છે કે એ કેરી પકવવા માટે દિશા શું થાય છે ખેડૂતની? અટાણે બગીચા કાપી નાખે. તાત્કાલિક અસરથી જે બગીચા કાપે છે ત્યાં મુલાકાત તમે લ્યો અને મોદી સાહેબને આ રાત વાંચો તો મધ્યો જ્યાં આવ્યો હોય ને જ્યાં બગીચામાં, ત્યાં રાત વાંચો કરાવો, જ્યાં ખેડૂત કરે છે ત્યાં. તો કહેવાય કે તમે ખેડૂતનું ધ્યાન રાખ્યું છે. જીડીપીમાં કોનો યોગ ફાળો છે? નહીં કે વન્ય પ્રાણીઓનો. વન્ય પ્રાણીના વિરોધી નથી અમે, પણ વન્ય પ્રાણીને જીવાડવાવાળો, પોષણ આપવાવાળો નહીં કે સરકાર કે નહીં તંત્ર, ખેડૂત જ છે. એટલે પહેલાં ખેડૂતનું ધ્યાન રાખો. અને તમે જુઓ તો ખરા, કલ્પના તો કરો, આ ઝાડવા બગીચા કાપી નાખવા પડે છે કે જાય તો જાય ખેડૂત ક્યાં? અને તમે જ નામ આપ્યું તો તમારે તો વાયદા પૂરા કરો ને ભાઈ. એટલે ખોટા ખર્ચા કરો મને, રૂપિયા ક્યાં તમારા કોઈના બાપના દેવાના જ ભાઈ. જ્યાં એ તમારું એક મતલબ અર્થતંત્રનો ભાગ છે, એ પેકેજ ફાળવવું હોય. આ મોદી સાહેબ આવ્યા ત્યારે તમે કરોડો રૂપિયા બગાડ નાખ્યા. રોજ સાહેબને રોદો ન આવે એટલે એટલા રૂપિયા ત્યાં હું ચાળા તાલુકામાં ફાળવી દીધા હતો કે જ્યાં બગીચા છે, જ્યાં કપાય છે, ફાળવી દીધા શું વાંધો હતો? અને મોદી સાહેબને ત્યાં રસ્તામાં લઈ જાઓ, વાડીએ લઈ જાઓ, ખબર પડી જાય કેમ દિશા શું છે. એટલે આ તકે ખાસ નમ્ર વિનંતી કે મોદી સાહેબને કે ભાઈ આ તાત્કાલિક અસરથી ખેડૂતને પેકેજ જાહેર કરો અને જ્યાં જ્યાં બગીચા કપાય છે એને તાત્કાલિક 50,000 કે લાખ રૂપિયા તમે એને ફાળવો તાત્કાલિક વીઘા દીઠ. કે હાલે ભાઈ તો બરબાદ થઈ ગયો છે. પેસ્ટિસાઇડે તમારી આપણી હાવ દિશા બગાડી નાખી છે. અને એ પેસ્ટિસાઇડની લાયસન્સ પાછા ભારત સરકાર જ આપે છે. શું કરે બીજો ખેડૂત? જાય તો જાય ક્યાં? શું કરે? એટલે તાત્કાલિક અસરથી મોદી સાહેબનું ધ્યાન દોરો અને મોદી સાહેબને જ્યાં મધ્યો આવ્યો હોય ને ત્યાં તમે રાતવાસો કરાવજો, એવી ખાસ નમ્ર વિનંતી. એટલે હું ખબર પડે કે દિશા હું ખેડૂતની છે. જય હિન્દ, જય ભારત. તો જે રીતે આપણે હર વખતે જોઈએ છે કે કોઈ પણ એવા મોટા ગજાના નેતાઓ આવતા હોય ત્યારે તાત્કાલિકપણે 2 થી 5 દિવસની અંદર કમ્પ્લીટ બધું વિકાસ દેખાઈ જતો હોય છે. ને આજ આવી રીતે થયું છે. સોમનાથમાં અનેકો એવા રસ્તાઓ છે, ગ્રામ્ય વિસ્તારમાં હોય કે પછી એ જંગલમાંથી પસાર થતા રસ્તા હોય, કે ત્યાં બહુ કફોડી હાલત છે, જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થતા હોય છે. એ વાહનોમાં કંઈક નુકસાની આવતી હોય છે, વાહનો બંધ પડી જતા હોય છે, ખોટ ખાઈ જતા હોય છે, પથ્થરો આવી જતા હોય છે વચ્ચે. એટલે આવા રસ્તાઓ પણ છે. ત્યારે વિસાવદરથી સાસણવાળો જે રોડ છે એની હાલત ખૂબ દયનીય છે. અને હવે કોંગ્રેસ એવી ડિમાન્ડ કરી રહી છે કે વડાપ્રધાન ગીરમાં છે તો એક દિવસ એને સાસણથી વિસાવદર ને વિસાવદરથી સાસણ લઈ જાઓ તો કદાચ એ રસ્તાનું સમારકામ થાય અને એ રસ્તે વિકાસ દેખાય. જો તમે પણ વિસાવદર અને સાસણવાળા રસ્તે નીકળતા હોવ, તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે રસ્તો કેવો છે. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.